સુરતમાં વકર્યો રોગચાળો. મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. બાળકોના કેસ વધતા સિવિલ હોસ્પિટલમાં ઓછા પડ્યા બેડ. એક બેડ પર 2 બાળકોને અપાઈ રહી છે સારવાર. સુરતમાં રોગચાળો વકરી રહ્યો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળોનો નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, એ પણ બાળકોમાં. હોસ્પિટલમાં રોજ 300 જેટલી ઓપીડી આવી રહી છે અને હોસ્પિટલમાં દર્દીઓમાં વધારો થતા બેડ પણ ખૂટી પડ્યા છે. એક બેડ પર 2 બાળકોની સારવારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સુરતથી આ સમાચાર. ચોમાસામાં રોગચાળો વકર્યો છે, જેના લીધે સિવિલ હોસ્પિટલમાં બેડની અછત સર્જાઈ છે. એક બેડ પર 2 બાળકોની સારવાર ચાલી રહી છે. ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળોમાં વધારો થયો છે. નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વીડિયો વાયરલ થતા આરોગ્ય તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. બાળકોના કેસ વધતા સિવિલ હોસ્પિટલમાં બેડની અછત જોવા મળી રહી છે. એક વખત નાના બાળકોમાં રોગચાળાનું પ્રમાણ ધીમે ધીમે વકરી રહ્યું છે અને આ વસ્તુ અમે નથી કહી રહ્યા. સુરતમાં આવી રહેલા જે પ્રકારના કેસો છે તે બતાવી રહ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલની અંદર જે બાળકોની ઓપીડી છે ત્યાં સૌથી વધુ બાળકો, જે નાના બાળકો જે છે તેના કેસો જે છે તે અત્યારે હાલ આવી રહ્યા છે. એટલું જ નહીં, સિવિલ હોસ્પિટલની અંદર જે બાળકો માટે વોર્ડ બનાવવામાં આવ્યો છે તે વોર્ડ પણ આ બાળકોના દર્દીઓના કારણે ઉભરાઈ ગયો છે અને એક બેડ પર 2 બાળકોને દાખલ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જે રીતે અત્યારે પણ સુરત સિવિલ હોસ્પિટલના બાળકોની જે ઓપીડી છે ત્યાં પણ આ સારવાર માટે પોતાના બાળકોને લઈ વાલીઓ આવી રહ્યા છે, તેમના માતા પિતા આવી રહ્યા છે. ખાસ કરીને ડેન્ગ્યુ સહિત શરદી, તાવ, ઉધરસ જેવા વાયરલ ઇન્ફેક્શનના કેસો સૌથી વધુ આવી રહ્યા છે. ડેન્ગ્યુના પ્રમાણમાં પણ સૌથી વધુ પ્રમાણ જોવા મળી રહ્યું છે. જે રીતે અત્યારે વાયરલ ફીવર વધ્યો છે તેની અત્યારે અસર જે છે તે નાના બાળકો પર સૌથી વધુ જોવા મળી રહી છે અને તે રીતે અત્યારે અહીં સુરત સિવિલ હોસ્પિટલ પર બાળકોને લઈને સારવાર માટે આવતા દર્દીઓની ખૂબ જ મોટી કતાર પણ જોવા મળી રહી છે. આપણે કેટલાક જે દર્દીના જે બાળકોના પરિવારજનો આવ્યા છે તેમની સાથે વાત કરીશું. બેન, શું થાય છે બાળકને? શું થયું? जुकाम हो गया है, सर्दी हो गई, सर्दी खांसी जुकाम। कितने टाइम से हो रहा है? 2-3 दिन से। ભાઈ, તમે જણાવશો તમારા બાળકને શું થયું, શા માટે અહીં આવે? શરદી ને ખાંસી અને એને કફનો પહેલા એવો પ્રોબ્લેમ છે. એટલે કેટલા સમયથી હતું કઈ ખબર? એને તો હમણાં 3-4 દિવસથી છે અને પહેલા 1 મહિના અમે રહીને ગયા અહીંયા. બિલકુલ, આપણે અન્ય જે દર્દી છે તેમના વાલી સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, તમે જણાવશો શું થયું છે એમને? इसको बुखार है। कितने टाइम से आया बुखार? अभी 1.5 घंटा हुआ। क्या कुछ हुआ था पहले, ऐसा कुछ पता था? नहीं, कुछ नहीं हुआ, अभी बुखार आया है। तो कहाँ आए हो आप अभी? अभी हॉस्पिटल में। सिविल हॉस्पिटल में आए? क्या बात थी डॉक्टर से? नहीं नहीं, खाली बुखार है ना, इसलिए आए। બિલકુલ, એટલે અત્યારે સુરતની આ સિવિલ હોસ્પિટલના જે તમને દ્રશ્ય છે તે બતાવ્યા છે. શહેરમાં તમામ જુદા જુદા વિસ્તારોમાં અત્યારે આ જ રીતે જે છે તે કેસોમાં વધારો થઈ રહ્યો છે. અન્ય જે બાળકો જે છે તેમના માતાની સાથે વાત કરીશું. બેન, ક્યાં શું થયું આપના બાળકને? क्या हुआ आपके बच्चे को? मेरे बच्चे को खींच आती है। कितने टाइम से ऐसा कुछ हुआ था, कुछ पता है? करीब 1 साल से आ रही है, दवा चल रहा है, अच्छा है, सही है दवा। બિલકુલ, એટલે બાળકોમાં અત્યારે જે રીતે વાયરલ ઇન્ફેક્શનના કેસ સૌથી વધુ આવી રહ્યા છે. શરદી છે, તાવ છે, તેના વધુ કેસો આવી રહ્યા છે. આ રીતે અત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ જે કેસો જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલના જે તબીબ છે તેઓની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું, જે અત્યારે જોડાય છે. બેન, આપનું નામ? મારું નામ ડોક્ટર કીર્તિ મહેતા છે. હું પીડિયાટ્રિક વિભાગમાં સહપ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું. બેન, અત્યારે નાના બાળકોમાં સૌથી વધુ આ પ્રકારે જ્યારે કેસો આવી રહ્યા છે, કયા કયા લક્ષણો છે, શું શું જોવા મળી રહ્યું છે? હાલની પરિસ્થિતિના અનુરૂપ બાળકોમાં શરદી, ખાંસી, તાવના કેસો સાથે સાથે ઝાડા ઉલટીના કેસો, ડેન્ગ્યુ, મલેરિયા જેવા કેસોનો પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. બેન, સિવિલ હોસ્પિટલમાં રોજના કેટલા કેસો જોવા મળી રહ્યા છે અત્યારે? સિવિલ હોસ્પિટલમાં બાળકોની ઓપીડીમાં રોજના 200 થી 250 બાળકોને સારવાર આપવામાં આવે છે અને વોર્ડમાં રોજના 40 થી 50 દર્દીઓ દાખલ થઈ રહ્યા છે હાલમાં.
બેન, દર્દીઓમાં જે દાખલ થાય છે વોર્ડમાં એને કઈ રીતની પરિસ્થિતિ સર્જાય છે, કારણ કે એક બેડ પર 2 વ્યક્તિ રાખવી પડે એવી સ્થિતિ નિર્માણ થઈ છે. હાલમાં જે બાળકોના વિભાગની જે બેડની જે કેપેસિટી છે 120 બેડની, એના કરતા હાલમાં દાખલ દર્દીઓ વધી રહ્યા હોવાથી એક બેડ પર 2 દર્દીઓને પણ સારવાર આપી રહ્યા છે સિવિલમાં. અમે એવું ઈચ્છીએ છીએ કે દરેક બાળકને સારવાર મળે. ગરીબ પરિવારમાંથી આવતા હોવાથી કોઈ પણ બાળક સારવારથી વંચિત નહીં રહી જાય એનું અમે ધ્યાન રાખીએ છીએ. એટલા માટે એક બેડ પર 2 બાળકોને રાખીને પણ અમે સારવાર આપીએ છીએ. બેન, કેટલું ગંભીર છે અત્યારે બાળકો માટે? શું સાવચેતી રાખવી જોઈએ અને કેટલું જરૂરી બન્યું છે? હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાફ સફાઈનું ધ્યાન રાખવું જોઈએ. જમ્યા પહેલા, જાંજરૂ પેશાબ જયા બાદ હાથ ધોવા જરૂરી છે. પાણી ઉકાળીને પીવું જોઈએ. બહારનો ખુલ્લો ખોરાક ખાવો જોઈએ નહીં. બાળકોમાં ઇન્ફેક્શન વધે છે તો એના માટે કઈ રીતની વાત છે? ઇન્ફેક્શન વધે છે એના માટે જે મચ્છરજન્ય રોગો છે એનાથી બચવા માટે લાંબી બાઈના કપડાં પહેરવા જોઈએ, પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ, સાફ સફાઈનું ધ્યાન રાખવું જરૂરી છે. સિવિલમાં કઈ રીતનું ધ્યાન રખાશે? જે રીતે દર્દીઓની સંખ્યા વધી રહી છે, તો એવા સમયે બાળકોને પૂરતી સગવડ મળી રહે, સારવાર મળી રહે તે માટે દરેક બાળકને પૂરતી સારવાર મળી રહે એ માટે સિવિલમાં પૂરતું ધ્યાન રાખવામાં આવે છે.